કીધું કે આ તમે એક નક્ષત્ર ને હું 22 વર્ષ પહેલા છે. હજી કોઈ મહેમાન આવ્યા નથી ને આવડતું નથી. અભણ માણસને શું હોય કે મને ઓનલાઈન ખરીદી કરતા નથી આવડતું. બાકી તો તને મોટો બંગલો નો કરી દીધો ઓનલાઈન. રાધાજીના ઘર પછવાડે આવું નથી ને એટલે તમે બધી જીત પૂરી કરી ને 22 દિવસ. આ હવે નડે જો ઘરે જવું છે બેહવા અને ધારા કૂતી છે એટલે હું સાહેબની રાહ જોઉં છું કે સાહેબ આવી જાય ને પછી હું જાઉં. કેમ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 9 વાગ્યાનો. માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા, ચા નાસ્તો થઈ ગયો, ધારાબેન સ્કૂલે ગયા છે અને મારે જે ઘરના બધા કામ પડ્યા છે અને ઘરમાં છે બધું રમણ ભમણ. અને જો સોફામાં બધું રમણ ભમણ છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને અત્યારમાં હું જો બધી વસ્તુ લઈને મેં અહીં રાખી દીધી. મેં કાલે તમને કીધું હતું ને કે અમદાવાદથી મેં થોડી ખરીદી કરી છે, હું તમને બતાવીશ. પણ કાલે મારી તબિયત ખરાબ હતી એટલે રહી ગયું બતાવવાનું નહીં અને મારા મગજમાંથી જ નીકળી ગયું હતું. નહીંતર મેં વિચાર્યું હતું કે સાંજે સાહેબ આવશે ને ત્યારે બતાવીશ. પછી અત્યારમાં યાદ આવી ગયું ને તો પેલા મેં બધી વસ્તુ લઈ લીધી. પેલા તો સાહેબને બતાવી કેમ કે સાહેબે છે ને 1-2 વસ્તુ જ જોઈ હતી, બાકી કઈ જોયું નહોતું નહીં સાહેબ. અને તારાના 2-4 જોડી કપડાની ખરીદી કરી, બસ વધારે કઈ ખરીદી નથી કરી. હું વિચારીને એક જ ગ્લાસ લીધો. બસ મને મારા ભાવમાં પડતો હતો ને એની પાસે હતો એક જ ગ્લાસ એટલે મેં એક જ લીધો. તો આ બધી મેં ખરીદી કરી છે અમદાવાદથી. અને હું ડીમાર્ટ ગઈ હતી ત્યાંથી મસ્ત એવા કપ લઈ આવી ચાના. સાહેબ બતાવો તો. આ કપનું નામ છે છેતરપિંડી. મહેમાનને છેતરવાનું કામ. દેખાય મહેમાનને કીધું એમાં એક જ રકાવી મેં. આ મહેમાનને કીધું કે આ તમે એક નક્ષત્ર ને હું 22 વર્ષ પહેલા છે. હજી કોઈ મહેમાન આવ્યા નથી, કોઈ એમાં ચા પીધો નથી. હજી જો આમ કોથળીમાં જ રાખેલા છે. હવે મહેમાનને ચા મોટા મોટી છેતરપિંડી મારી આ હતી. ઈ તો તમારું બર્થડે ગિફ્ટ છે. બર્થડે અને એનિવર્સરી ગિફ્ટ. અચ્છા, મને ફોન કરીને કે એક ગિફ્ટ આવે છે, ઓલો શું કહેવાય, પાર્સલ આવે, છોડાવી લેજો. પાર્સલની કિંમત જોઈને તો ચકડી ખાઈ ગયો. મેં કીધું જી હોય છોડાવી તો લેવા દે. તમારા બર્થડે પહેલા તમને ગિફ્ટ મળી ગઈ. 2 ડબલા નીકળ્યા. મેં કીધું ડબલામાં કઈ ખાવાનું મોકલું છે. હા બોલો, ખાવાનું એટલું મોંઘું ત્યાંથી મોકલાવું. જો અમારી વાત ક્યાં હાલતી હતી ને ક્યાં ટ્રેક ઉપર ચડી ગઈ. જો ચોર બજારમાંથી બોઘડા ને બોઘડીઓ ને ઢાંકણા ને હંધું લઈ આવે. એને બુજારું કહેવાય. તો મેં પિત્તળનું બોઘડું લીધું છે નાનું એવું અને એક બુજારું લીધું છે, પિત્તળનું છે. અને બાકી જો હું આ માનવના રૂમે જતી ત્યારે પીજીએ જતી ને ત્યારે ગુથવાનું કામ કરતી. તમે ઘણી વખત જોયું તો મેં મસ્ત એવા હનુમાન જયંતિ આવે ને. હા તો જો આનું તો બનાવ્યું બરોબર છે કે ભાઈ આપણે દર હનુમાન જયંતિએ જમવા જાય હનુમાન દાદાના નામ ઉપર. પણ હરખા તો હનુમાનજી બતાવો. હરખા હરખા જો તો આ મેં છે ને મારી હાથે બનાવ્યા છે. ત્યાં જે હું પીજી માં રહેતી હતી ત્યાં છોકરીઓ આવી બધી વસ્તુ બનાવતી તો એની પાસેથી શીખી અને મેં બનાવ્યા. ને હનુમાનજી બનાવવામાં મને 4 દિવસનો ટાઈમ લાગ્યો કેમ કે બહુ છે ને હાથ પડે આ ગુથવામાં. આમાં બહુ ટાઈટ હાથ રાખવો પડે એટલે બહુ વાર લાગી. અને પછી મેં બનાવ્યું મારા હાટું થઈને ઊનનું મફલર. આ બનાવવામાં મને 2 દિવસ જ લાગ્યા, ફટાફટ બની ગયું કેમ કે આમાં ફ્રી હાથ રાખવાનો હોય. આ વર્ષે બનાવ્યું ઓલા વર્ષે કામ આવશે. ગરમ રાખો તો સાહેબ. હવે આવતા શિયાળે જ કામ આવે ને, અત્યારે પહેરીને ક્યાં જવું. ટાઈટ ન લાગે. કલર કોમ્બિનેશન એ બહુ મસ્ત છે. આ પેટર્ન એ ન્યા છોકરીઓ બનાવતી હતી ને એની પાસે ઈ તો ઓનલાઈન સેલ કરે સાહેબ, વેચે. આ બહુ ટાઈટ 1200 નું કે 1800 નું એની સ્કાર્ફ વેચ્યું હતું ઓનલાઈન. તો જો કલર કોમ્બિનેશન કેવો છે અને પેટર્ન કેવી છે એ પણ મને કહેજો કમેન્ટમાં. અને આ છે મારી 2 કુર્તી જે મેં લો ગાર્ડન થી લીધી છે અને લાઇટ કલર લીધા છે. આજ વખતે ડાર્ક નથી લીધા. આમાં છે હાથી. બરોબર પ્રિન્ટ છે. હા. અને એક આ છે મહેંદી કલર.
ફૂલ ઓલા પાંદડા વાળું, એમાં પાંદડામાં કાંટા ન હોય, ધ્યાન રાખજે. પાંદડામાં કાંટા ન હોય, ડાળખીમાં જ હોય. આ ડાળખી. હાલો હવે કઈ ને હવે આપણી એનિવર્સરી અને બર્થડે ગિફ્ટ આમાં આપણે હું પીવાનું? રોજ એમાં પાણી પીવાનું. તો મેં સાહેબને નહીં, મેં સાહેબને છે ને બર્થડે ગિફ્ટ આપ્યું, સાહેબે મને એનિવર્સરી ગિફ્ટ આપ્યું. મેં ત્યાંથી લઈને મોકલાવી. હું છે ને ગિફ્ટની રાહ ન જોઉં કે સાહેબ મને ગિફ્ટ આપશે કે નહીં. હું ખરીદી કરું ને હું જ સાહેબને આપી દઉં, એટલે સાહેબ મને આપી દે. કેમ કે સાહેબને આવું બધું કઈ મગજમાં હોય નહીં કે ગિફ્ટ દેવું. આવડતું નથી. અભણ માણસને શું હોય કે મને ઓનલાઈન ખરીદી કરતા નથી આવડતું. બાકી તો તને મોટો બંગલો ન ખરીદી દો ઓનલાઈન. ચાંદ ઉપર હા ન્યા જમીન ઓનલાઈન જ કરવું પડે. હા તો શીખી જાવ ને. હવે આ એક ડબ્બોય નથી ખુલતો, બીજો જલમ લેવો પડે. કઈ વાંધો નહીં. સરસ. તો જો આ છે સાહેબની ઘડિયાળ. તમને આ ગીત કેવી લાગી? મને તો સરસ લાગી. કેમ કે ખીચામાંથી પૈસા ઓછા થયા એટલે. તો મેં છે ને સાહેબને ગિફ્ટમાં આપી છે મસ્ત એવી ટાઇટનની ઘડિયાળ, ને સાહેબે મને ગિફ્ટ આપી. મને તો પહેલા અંજુ કેવું લાગ્યું ખબર હે? આમાં મેં કીધું ટાઇટનની ઘડિયાળ છે ને. તો તમને આ ગિફ્ટ અને ઘડિયાળ કેવી લાગી મને કહેજો. નાની કિંમત અંદાજે કેટલી હોય ને પણ મને કમેન્ટમાં કહેજો. પહેલા મને કેવું લાગ્યું, મને કે અમદાવાદના ફેમસ પેરા મોકલાય છે. આવા ડબલા પેડા કોણ મોકલે? એક ડબલામાં પૂરું ન થાય ને બે બનાવે કે ઝાડાને બે ખાહે બાપ દીકરી. બસ ખાવા સિવાય કઈ બીજી વાત નહીં, ક્યાંય બીજું વિચારવાનું જ નહીં. હરે ફરેન છે ને ખાવાય જ વાત આવી નટકી રહી. તો બસ વધારે કઈ ખરીદી નથી કરી, આવી નાનકડી એવી ખરીદી કરી અને તમારી એને શેર કર્યું મેં. અને હું ડીમાર્ટ ગઈ હતી ને ત્યારે મને કમેન્ટ આવ્યો હતો કે બેન ડીમાર્ટ ખરીદી કરવા ગયા ને એના કરતા તમે લાલ દરવાજે જાઓ ને તો ત્યાં તમને જોઈએ એવી બધી વસ્તુ મળી જાય. તો લાલ દરવાજે હું રવિવારે ગઈ હતી, ટાઈમ મળ્યો હતો એટલે. ત્યાં તો ઓલા નીચે પાથરણા વાળા બેહવા નથી દેતા, અમુક જ દુકાનો હતી, પણ ત્યાંની રવિવારી બેસ્ટ હતી. એટલે મેં રવિવારીમાંથી છે ને આ બોકડું બુજારું અને આ પિત્તળનો ગ્લાસ લીધો છે. કેમ કે ત્યાં હરેક આઈટમ મળી જાય. અને રવિવારી એટલે તો એમ થાય ને કે આપણો આખો દી ટૂંકો પડે એમ કહો તો હાલે. તમે અમદાવાદમાં રહેતા હશો તેને ખબર જ હશે કે અમદાવાદની રવિવારી કેવી હોય. આમ રવિવારી કે નહીતર ખરેખર ચોર બજાર કહેવાય. હા, તમારો મોબાઈલ ચોરીને ઓલા રવિવારે વેચ્યા. ત્યાં બહુ ધ્યાન રાખવું પડે, પણ જોઈએ એવી બધી વસ્તુ મળી જાય, તમારે ગોતવી પડે ને ટાઈમ દેવો પડે. અને એક કે ભાવ કરાવવો પડે. ભાવ છે ને ડબલ ના ત્રબલ જ કઈ બેહે, એટલે તમારે ભાવ કરાવવો પડે એટલે તમને વસ્તુ મળી જાય. મને છે ને પિત્તળના વાસણ ગમ્યા ને એટલે લઈ લીધા. સાહેબ એક ચાની કેટલી મને બહુ જ ગમી હતી, પણ ભાવમાં મને થોડોક મેળ ન આવ્યો ને એટલે પછી મેં કેન્સલ કરી. મેં કીધું હાલો રેવા દો, પછી કઈ એક વાત પાછી જઈશ ને ત્યારે. ખીચામાંથી નહોતા દેવા તો ભાવતાલ તો કરવું જ પડે. એ મને મારા ભાવમાં પડ્યા અને પોણા કિલા જેવો વજન છે ને છે એ સારું સરસ. એટલે મેં કીધું આમે એક છે ને કે દિવસની ઈચ્છા હતી મારે પિત્તળનું બોગડું લેવું છે. 750. મેં પછી મેં આને ઉટકીને મસ્ત એવા ચમકાવી દીધા. જો એટલે થઈ ગયું ને મસ્ત. તો મારે જો પિત્તળનું બેડું, પિત્તળની ગોરી, પિત્તળનું ગોગડું બધા થઈ ગયા. હા કરજો, આરતી કરજો. જોયું ને? તો બસ હવે હતી નાનકડી એવી ખરીદી. તો આમાંથી તમને હું ગઈ હું નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અત્યારે અત્યારે ખોબા કરી દે. ધારા નાની છે કે પપ્પા નાના છે કઈ ખબર નથી પડતી છે ને. તો હાલો હજી ઘરમાં બધું ભમણ પડ્યું છે. તો હવે ધીરે ધીરે કેવી બાયું રાખ્યું પડે. મંજીરાને બિચારા નામ કરી એ મંજીરા વગાડવાના જ હોય ને આ વગાડવાના આ જાડા જ છે. જો એટલે હું જોતો તો એટલે ગોબા પડવાના જોઈએ આ ગોબા પડે કે નહીં ઓરિજિનલ ને પછી ગોબા પડી જાય પછી એમાં હજી નામ લખાવાનું છે ત્રણેયમાં. ઘણી વસ્તુ હતી સાહેબ, એન્ટિક વસ્તુ હતી, પણ પછી મેં કીધું હવે આપણે આમાં એમઆરપી 89 રૂપિયા. હા તો કહું 350 ના 6 આવ્યા. હા તો 389 રૂપિયા લખે તો જાજા બધા પૈસા થાય. ડીમાર્ટ હતું ને સાહેબ ને સાઈડમાં લખ્યું 55 રૂપિયા. બસ એ ભાવ પડ્યો આપણે. ઓફર કઈક હતી 300 ને બરોબર 30 રૂપિયા થયા. થયા ને. તો પછી સારું હાલો મળ્યા. મીઠો વાચ એ સાહેબ છે ને જો રાધાજીના ઘર પછવાડે આખે રસ્તે આવ્યો કે રાધાજીના ઘર પછવાડે કાનુડો ઉભો શું કરે એ કાન ગોપી મારે કે નહીં. બોલો જો ને અત્યારમાં યાદ આવી ગયું. તો એ ગાવું હોય ને તો મંજીરા લઈ લેવાની. કાવલી પખાલ કહેવાય ને મોટી આવે પખાલ વગાડવાની.
ને બી તમે કયો એને કરતાલ કહેવાય. ઓલા મોટા મોટા મુજરા. હા પાછો વગાડ બોલો તો બોલો તો દાદાજીના ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઉભો ઉભો ઢીંક ટીકે ટીકે ટીકે. હે દાદાજીના હું 2 કિલોમીટર લગી ગયો. મેં કીધું કૃષ્ણ ભગવાન ઉભો ઉભો શું કરે જોયા કા? હા પણ ન ખબર પડી. પછી કીધું કે મોરલી વગાડે. મોરલી પર વગાડે. હાલો 9 વાગી ગયા. ના હું અહીંથી લઈ લઉં, નહીં તારે મોરલી મારે બોગડાની ને બુજારાની બેયની વાગી જાય. એ અત્યારમાં જઈ રમવા બેસી ગયા નાના છોકરાને જેમ. પણ હું ગમે તમને વાત કરું ખબર પડે એમાં. રામા મંદિર યાદ આવે. હા તો હમણાં રામા મંડળ બધે થાય જોવા જાજો. કોઈ દી જોવા ગયા રામા મંડળ? કેટલી પેરી લૂંટરી પિટરીનો કયો ખેલ કહેવાય? કઈ ઓલા ઢીંગલી રાજા રાજસ્થાનમાં હોય બત્રી પુત્રી. એ અહીંયા આવતો. એ આવતું આપણે નાના હતા તો અત્યારે કોઈ દી કે બહુ જોયો એ. બહુ જોયું કરતા છે ને. પછી ઓલા નાચવા આવતા ભોવાયા. એ આવતા હવે એ નથી આવતા. હવે બધું આ છે ને ટીવી એ ફોને બધી જે નાનપણની મજા હતી ને આપણી પાસેથી છીનવી લીધી. બધા મોબાઈલમાં જ મોટું રાખીને બેઠા રહે, એમાં જ વ્યસ્ત રહી ગયા. એટલે આ દેશી રમતું, પછી જે આ નાનપણમાં આપણે મદારી આવતો, પછી આ બત્રી પુત્રીના ખેલ, પછી આ ભોવાઈ આવતા, પછી રામા મંડળ, પછી કાન ગોપી, બધું ગયું. તો હજી અમુક જગ્યાએ ગામડામાં તો હજી છે હો કાન ગોપી અને રામા મંડળ. જોવાની બહુ જ મજા આવે. ગણેશ બાપા હશે ગામડામાં તો હજી હંતાઈ વાટુતા ગઈઢું કોક બની જાય ને તો ભજન તો ગાવા મળે. હા અત્યારે તો સિટીમાં તો ઈ ગયા ભજન એની ધૂન એની બેહવા આવ્યા હોય તો બધા હો હાથમાં ફોન લઈને બેઠા હોય, પોતપોતાના ફોનમાં વ્યસ્ત હોય. બેહવા આવ્યા કે ફોન જોવા આવ્યા એ તો ખબર જ ન પડે. એવું બધું છે. એટલે એ ગામડામાં રહેવાની મજા કંઈક અલગ જ છે. બરાબર ને? તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. હાલો અમારા સાહેબે તો અત્યારમાં છે ને થોડીક વાર ઝીંગ ચીકી કરી લીધું છે. તો હવે હું મારા ઘરના કામ લઉં અને સાહેબ એની ગેમ પૂરી કરે, કેમ કે ગેમ પૂરી થાય ને પછી જ જવાનું. પકડાઈ ગયા જો રમે ને ચોરી કરી એમ. સારું હાલો મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું જોઉં લઈ તો લીધા, એક પાછો થયો હશે લઈ લીધા, ભૂલી નથી ગઈ. અરે મેં કાલે આ જોઉં બધાયમાં વાયરું દેખાય તમને? હા તો રહી ગયું હશે. હાલો હવે કઈ તમારી પાસે આમાં નમતું જ દેવું પડે. હાલ આમાં જ્યાં સાહેબને દેખાણા ને જરા એ ફરી પાછા છે ને વારી નાખો, નહીતર કહે કે અહીંયા રહી ગયા. કાલે મેં બધું અહીંયા વાર્યું હતું. બસ થોડુંક અંદર આવીને બાદ જો બાપ દીકરી બે સરકારને બહાર જ દાબી લેવું. બોલો કંઈક ને કંઈક તો ડિમાન્ડ લઈને આવવાનું જ, એમને તો આવવાનું જ નહીં ને. હજી વાર છે, થોડે કામ ગરમી પડવા દે પછી. બેકરી વાળાની દુકાન આવ્યું કે મારે નાસ્તો લેવો. મેં કીધું હવે બંબઈ ને ઓલા કૈલાસ સિવાય આપણે ક્યાંયથી લેતા નથી. પછી ઓલું લઈ ગયો ને આમ જો આજો છે ને મારે એ કે દોડો એ કે મેં તો ગાલ કાઢી મૂકીને દોડ્યા. મને કે દડો લેવો દડો. હવે ઊભી થા કપડા પેલા થાય કે હાલો ટિકિટ રમવાનો કે જો છે ને જો ધારા કેવી વાયરી થઈ ગઈ છે. તમે કહો કે ધારા ડાય છે પૈગેથી મારવાનો. ઈ એવો તો મેં નથી જોયો કોઈ દી. તમે જોયો? હું તો આઈથી રમવાનો દડો મને તો ખબર છે. હાલ બસ હવે મારે રોટલી મારવી. હાલો મારે શાક ભરી જાહે. જોયું ધારા કેવી વાયરી થઈ ગઈ હમણાં. હું નથી ને એટલે તમે બધી જીત પૂરી કરી ને 22 દિવસ. હવે નડે જો તાર પપ્પા પડશે. હાલો ઈ તો લપરી છે. તમારે મોડું થાય પાછું અને વહેલા આવજો, મારા રોટલી જ બાકી છે.
જો હવે બુટનો વારો આવ્યો, જોયું? આ જો 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 આ તૂટી જાય તો વેલા લેવાય ને આમ જવું છે ને. આજ તો બધું હું જો આ બધાને શેર કરું કે ધારા કેવી વાયડી છે. ધારા બૂટ તૂટી જાય દીકરા. હાલ તો હવે નહીં કર, હું લાકડી લઈશ હો. હા હા કરતી હાલ. બૂટ મૂક મને પેલા હાથ પગ મોઢું તો જો પડ્યું, જો જો ધારા ઓચિંતી પડીશ ને તો લાગી જાય હો દીકરા. મસ્તી મસ્તી માં ક્યારેક હવામાં જ ફોગવું થઈ જાય. હાલો પેલા હાથ પગ મોઢું તો બેગ લઈ લે. પેટ દુખાવી છે ને તારે કામ જ એવા હોય. તારી વાહ મારું શાક ભરી જાય. હાલો મારે બસ હવે રોટલી જ માંડવાની છે. દાળ ભાત શાક સંભારા થઈ ગયા. હાલો હવે રોટલી માંડી દઉં. ત્યાં તો સાહેબ આવી જાય. 12:30 થયા, 1-1:30 વાગે આવશે સાહેબ. હાલ મૂક બધું. હા ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા અને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ. તો આવી જાવ બધા બપોરા કરવાના. જે બપોરામાં છે બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, ગુંદાનો સંભારો, શ્રીખંડ અને મમરી ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે અમારે બપોરનું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા. તો હાલો બપોરા કરી લઈએ અને પછી મળીએ. તો અત્યારે ટાઈમ થયો છે 4:30 વાગ્યાનો અને મારે જવું છે બેહવા. અને ધારા હુતી છે એટલે હું સાહેબની રાહ જોઉં છું કે સાહેબ આવી જાય ને પછી હું જાઉં. કેમ કે મમતાબેન આવે ને તો પછી એને ધક્કો થાય ને કામ રહી જાય ને. ધારા હજી હુતી એટલે એને તડકાને હેરાન નથી કરવી. તો સાહેબ આવે ને પછી હું નીકળું અને હું બેસી આવું પછી આવીને મળીએ. હાલો બેન હાલો, હજી હોમવર્ક બાકી છે કરતા. હાલમાં દીકરો હાલ, 5:15 થઈ ગયા. હાલ તો હોમવર્ક કરી લે તો મારે જવાય. તો સાવેણી બંધવા જ આવી છે. સાવેણીને બંધવાના છે. અને જો આવીને તો પેલા ફટાફટ મેં નાયું અને ત્યાં તો મારા મમતાબેન આવી ગયા. હમણાં તો મારે મમતાબેન ને બેયને મજા મજા છે. કા બેન? હા મમતાબેન ને રોજા હાલે છે અને મારા બાધા હાલે છે. તમે તો હમણાં છૂટી જાઓ બસ. હવે તો 8-10 દી છે. હા તો પછી મારે તો કઈ નક્કી નથી. મારે તો કઈ નક્કી. માના વાવે પછી ઘરે આવશે ને તઈ એટલે 3 મહિના ગણી લ્યો ને તોય આપણો તો 4 રહે. જો ઈ ટેન્શન ન લેતા. તમારે રોજા પૂરા થઈ જાય એટલે પતા પછી હું તમે પીવું ને એમાં આવી જાય કે ભાઈ મમતાબેને ચા પીધો ને એટલે મેં પી લીધો. ના બાપા નહીં, હા બાપા નહીં નહીં હાલે. તઈ એવું ન હોય. સારું હાલો અમારે ધારાબેન હવે જાગે ત્યાં સુધીમાં હું કપડાને ઘડી કરી લઉં. પછી વાળકોરા કરવું ને જો ટાઈમ હશે તો મારે સાવેણી સાવણો બંધવા જવાનું છે. તો બંધાઈ આવું. કેમ કે આજ ગુરુવારે છે ને તો લઈ આવું. નહીં તો પછી ખાલ ઉપર રાખીશ. બેન દફતર લઈ લે તારું. હાલો રેડી? હું રેડી. તમારો ફોન આવ્યો ને પછી જ ઉઠી. પૂછાય ને તો કયા ઉઠી? જોયું. હા મેં કીધું હવે તાર પપ્પા આવે છે મારે જાવું તું ઉઠ. પછી ઉઠી. મને ફોન કરીને કહી દેવાય કે હું આવું. નહીં મારે અહીં તમને બોલાવવા હોય તો હું આટલું હાલું નહીં. હું ગાડી લઈને નથી આવ્યો તો કઈ નહીં, હું તમારી ભેટી આવી આવી હો. હું 10 મિનિટમાં આવતી રહ્યો. તારા 10-15 મિનિટમાં તારું હોમવર્ક તો કરી લે. ચાલો ધારા ગીતાબેન ની ઘરે રહે. મારે જવું છે સાવેણી અને સાવેણા લેવા. હાલો 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 હાલો. હે લેસન કરવાનું. હા તો ઈ બેગ તો લઈને જાય. હાલો તો 2 હાવેણી બંધાવી અને 2 હાવેણા બંધાવ્યા છે. તો હવે રાખી દો હવે ને વરસથી કઈ ઉપાધિ નહીં. કેમ કે આજી હાવેણી તો હાલે છે પણ હાવેણા નહોતા એટલે હાવેણાની ફરજિયાત જરૂર હતી. એટલે ધક્કો થયો લેવાનો. દીતવાર મંગળવારે લેવાનો જવાય. તો આજ ગુરુવાર હતો ને ટાઈમે હતો તો લઈ આવું મેં કીધું. એટલે એક કામ પતે. તો હવે ધારાબેન બેસી ગયા છે હોમવર્ક લઈને. શું નાસ્તો કરવો હે? અને ધારાના જ મેં છે ને ધરાર ઉઠાડી ને એટલે મૂડમાં નથી કાઢી. જવાબ નથી દેતી. હજી એને છે ને હું હતું બપોરે મોડી હુએ ને પછી અત્યારે છે ને ઉઠવાનો દાખલો પડે. જો 6:30 થવા આવ્યા.
બેન ટાઈમ થયો છે 9 વાગ્યાનો. હું આવી ગઈ દુકાનેથી આવીને જોયું ને તો અંજુ કાર્ટૂન જોવે. તો હું કરું? કાર્ટૂન ન જોઉં, ઘરમાં રમું તો થાય. ઘરમાં જઈએ જોઉં તો અહીંયા તું રસોડામાંથી પ્રગટ થા. આમ કહું કે અંજુ દેવી ક્યાં છો? તો રસોડામાંથી આવી કે હું આખો દી કઈ રસોડામાં જ નહીં રહેતી હોય. હું રસોડામાં આવું તો તું રસોડામાં જ હોય. હા તો હવે તમે આવ્યા ને હું પાછી રસોડામાં જાઉં, કેમ કે રોટલી બનાવી લીધી, દહીં તીખારી બનાવવાની છે, તો માવો પછી બનાવું તો જાય બધું તૈયાર કરીને રાખ્યું. દેખાય? હા દહીં મીરવું હતું મસ્ત એવું. હજી તો દિલ્હીથી આવ્યો ને તો અંજુ કે પેલા વિડિયો લ્યો ને કે જમવા નહીં મળે. હાવ રેવા દો, ખોટું બોલો માં. એવું હું કરું કે તમે વિડિયો બનાવો તો જ જમવા દો, પાછા તો દાંત ખાધે. તો મસ્તી કરો, એવું ન કરે અંજુ. હા એ તો બધાને ખબર છે, બહુ ખ્યાલ રાખે. હા કે હું ખવડાવીને ખાવ એવી છું, કે એવું ન કરું કે મને વિડિયો નહીં બનાવી દે, કામ નહીં કરે તો જમવા નહીં દઉં. હું તમે કામ કરો તો ભલે, ન કરો તો ભલે, પણ 3 ટાઈમ જમવા તો આપીશ જ, કેમ કે મને રાંધવાનો જ શોખ છે. મારા ઘેરથી કોઈ ભૂખ્યું ન જવું જોઈએ. આ તો મારા ઘરનું માણસ છે, ધણી છે કે ધણેડું. આજની આ ખુશી અને હરખ છે ને શું કામે છે ખબર છે? તમે આગળ જે માનવનો વિડીયો જોયો ને, કે માનવને છે ને અઠવાડિયામાં સારી એવી રિકવરી છે. હવે અત્યારે તો એ 2-4 દિવસ ત્યાં સાયકલિંગ કરે છે. 10 મિનિટ સીધી સાયકલ હાકે ને 10 મિનિટ ઊંધી હાકે છે. અને એમ કહેતો હતો કે લગભગ છે ને આવતા અઠવાડિયાથી મને પગ ઉપર હાલવાની છૂટ મળી જાય, કેમ કે અત્યારે તો એ પગ ઉપર રાખીને હાલે છે અને ઘોડીને ટેકે હાલે છે. પણ આવતા અઠવાડિયે છે ને લગભગ ઘોડીને ટેકો બધું નીકળી જાય અને નોર્મલ જે હાલતો હતો ને એમ હાલવા મળશે. બસ માતાજીને કહો કે જલ્દી મારા માનવને રિકવરી આવી જાય. તો આ બધું શક્ય થયું છે તમારા બધાના આશીર્વાદ દુઆથી અને માતાજીની કૃપાથી. હા અમે બસ આવા જ આશીર્વાદ દેતા રહેજો. કેમ રાજી છે? વિડિયો આવી ગયો છે. આમે બધા રાજી હોય, બધાય જોઈ લીધું, તમે જ જોવામાં બાકી છો. તો હારું હાલો, તમારે બધાય શું કહેવાનું છે એ પણ મને કહેજો કમેન્ટમાં. આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો મારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો છે? ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ને બસ આવા હારા છે ને આશીર્વાદ દેતા રહેજો. તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.